વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજા નંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજિહ્વાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રીજીસ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 11મી જૂન 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી આપણે સીતાજીના જેવી સમજણનું વચનામૃત ગઢડા અંત્યનું 11મું વાંચી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ આપણને સૌને ટકોરાદાર સાધુ સત્સંગી હરિભક્ત બનાવવા માંગે છે. ગમે તેવા વિઘ્નો આવે, ગમે તેવું દુઃખ થાય, ગમે તેવું અપમાન થાય, ગમે તેવી નિંદા ટીકા ટિપ્પણ થાય, તો પણ આપણી ભક્તિમાં ઊની આંચ ના આવે, નિષ્ઠાની અંદર ગડબડ ન થાય, નિયમ ધર્મની દ્રઢતા દિવસે ને દિવસે વધતી રહે, સત્સંગનો રંગ ચડતો ને ચડતો રહે, એવા પ્રકારના સાધુ સત્સંગીને ભક્ત બનાવવા માંગે છે. એટલા માટે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન કર્યો છે. એ આપણે ફરીથી વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. પ્રશ્ન કોને પૂછ્યો છે? પરમહંસ. મહારાજે 500 પરમહંસો બનાવ્યા હતા. તો ભગવા કપડામાં સાધુ હતા, તો ભગવા કપડામાં ત્યાગી, પરંતુ મહારાજના બનાવેલા સાધુના માટે સંપ્રદાયમાં પરમહંસનો શબ્દ પ્રયોગ થાય છે. હંસ તો ખરા, પરંતુ શ્રેષ્ઠ હંસ. પરમહંસ એને કહેવાય કે જેની પાસે સત્ય અને અસત્યનો વિવેક હોય. ભગવાન પુરુષોત્તમ નારાયણની તત્વે કરીને નિષ્ઠા દ્રઢ થઈ હોય, ભગવાનના ભક્તિના અને સત્સંગના રંગે રંગાયા હોય, નિયમ ધર્મની અંદર દ્રઢતા હોય અને શુદ્ધ જીવન હોય, દેહભાવનો ત્યાગ કરે, સ્વભાવનો ત્યાગ કરે, પ્રકૃતિનો ત્યાગ કરે, વાસનાનો ત્યાગ કરે, આસક્તિ અને કામનાનો ત્યાગ કરે અને પંચ વર્તમાનયુક્ત જીવન જીવે અને ગમે તેવા રમણીય પદાર્થો પોતાની સામે આવીને ઉભા રહે તો પણ એમાં લેવાય નહીં. એક જ કટોરાની અંદર દૂધ અને પાણી ભેગા કરીને હંસની સામે મૂકવામાં આવે તો એમાંથી હંસ સાચા હોય તો દૂધ પી લે અને પાણીને રહેવા દે. અને કહેવાય છે કે હંસ છે તે મોતીનો ચારો ચરે છે. મહારાજના આવા સંતો હતા. મહારાજના ઉપાસક એવા વર્તમાન સમયમાં પણ એવા સંતો અને પરમહંસો છે.
ત્યાગોલ સ્વામીના દર્શન કરીએ, કોઠારી બાપાના દર્શન કરીએ, ઈશ્વરચરણ સ્વામી, ડોક્ટર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, અક્ષરચરણ સ્વામી વગેરે સંતોના દર્શન કરીએ તો મહારાજના સમયના 500 પરમહંસોની સ્મૃતિ તાજી થાય એવી પ્રકારનું અદ્ભુત જીવન જીવે છે. સામે બેઠેલા પરમહંસોને શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, આપણા સૌના માટે કર્યો છે. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેમાં ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં. એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય, જે સમજણે કરીને એવી રીતની અને એને દ્રઢતા આવે છે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. પછી મોટા મોટા સંત હતા, તેમાં જેવું જેને ભાષ્યું તેવો તેણે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત હોય એની પાસે એવી કઈ પ્રકારની સમજણ હોય, કઈ જાતની સમજણ હોય કે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો પણ એને વિઘ્ન જેવું લાગે જ નહીં ને ભગવાનની ભક્તિમાંથી લેશ માત્ર ચડાયમાન ન થાય, ભગવાનની નિષ્ઠાની અંદર ફેરફાર ન થાય, ભગવાનના દિવ્ય ચરિત્રોની અંદર અખંડ દિવ્ય ભાવ, અલૌકિક ભાવ રહ્યા કરે. ગમે તેવું સંત અને ભગવંત ચરિત્ર કરે, આજ્ઞા કરે, ક્રિયા કરે તો પણ એની અંદર મધુરમ મધુરમ, રુચિરમ રુચિરમ, દિવ્યમ દિવ્યમ, અલૌકિકમ અલૌકિકમ એવું લાગે. કઈ સમજણ? મહારાજ આપણને આ લોકમાં અને પરલોકમાં અખંડ સુખિયા કરવા માંગે છે. સુખી કરવા માટે તો અક્ષરધામમાંથી આપણા જેવા થઈને આ પૃથ્વી ઉપર પધાર્યા. સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટિયા વાર, પ્રભુ પ્રગટિયા વાર, નિવાસી કર્યા બ્રહ્મ મોલના, અગણિત નર નાર, અગણિત નર નાર, સુખી કર્યા રે જન જગતમાં. નિષ્કુળાનંદ સ્વામી પોતાના પદમાં ગાયું. મહારાજ અને ગુણાતી સંત આ લોકની અંદર આપણને સૌને દુઃખમાંથી મુક્ત કરવા માટે, માયામાંથી મુક્ત કરવા માટે, દેહ ભાવનો નાશ કરવા માટે, સ્વભાવ પ્રકૃતિ ટાળી નિર્વાસની કરી બ્રહ્મરૂપ કરી અક્ષરધામના અધિકારી કરવા માટે અને ભગવાનના સુખે કરીને અખંડ સુખ્યા કરવા માટે પધાર્યા છે. સુખ આવે એની અંદર પણ ભગવાનનો ભક્ત જો સમજણ ન હોય તો પાછો પડી જાય, અને દુઃખ આવે ત્યારે પણ સમજણ ન હોય તો ભગવાનનો ભક્ત સત્સંગમાંથી પાછો પડે. વધારે પ્રમાણમાં સન્માન થાય, હારતોરા થાય, પ્રશંસા થાય, વાહવા થાય, લોકો એના ચરણમાં મસ્તક ઝુકાવતા થઈ જાય ત્યારે એ ભક્ત હોય કે સાધુ હોય એની નજર ભગવાન તરફથી ખસી અને માન પ્રશંસા મેળવવા માટે જતી રહે. પછીથી એની તમામ ક્રિયાઓ, બોલવું, ચાલવું, સાંભળવું, જોવું, તમામ ક્રિયાઓ લોકોની વાહવા માટે એવા પ્રકારના હેતુથી થઈ જાય. પ્રશંસા થાય એ પણ ભક્તના માટે પડવાનો માર્ગ છે, અને અપમાન થાય ત્યારે પણ આપણને ધોખો થાય, શરીરમાં રોગ થાય ત્યારે પણ ભગવાન મૂકી દેવાનું મન થઈ જાય, સત્સંગ મૂકી દેવાનું મન થઈ જાય. સુખ અને દુઃખ આ બંને પ્રકારના પ્રસંગોની અંદર ભક્તની સ્થિતિ, આધ્યાત્મિક ભૂમિકા સ્થિર બની રહે, બેલેન્સમાં રહે. એના માટે મહારાજ આપણને સમજણની દ્રઢતા કરાવવા માંગે છે.
સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી. જાળવીશ મારા જાનને વળી કરીશ જતન અતિ. એમ કરતા પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. મહારાજના શબ્દો નિષ્કુળાનંદ સ્વામીએ ટાંક્યા છે. હે સંતો અને ભક્તો, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. સ્થિરમતી ક્યાં રાખવાની છે? મારું નામ આ જ છે એ સ્થિરમતી નહીં. હું 6 ગામનો છું, દેસાઈ છું, અમીન છું, બ્રાહ્મણ છું, લોહાણો છું. જ્ઞાતિ જાતિ માટે સ્થિરમતી નહીં, ગામ માટે સ્થિરમતી નહીં, પણ મને મળ્યા એ સંત અને ભગવંત સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. માયા પરના તત્વો છે. દ્રષ્ટિ માત્રે કરીને અનંત જીવાત્માના પાપને, કર્મને, વાસનાને, સ્વભાવને બાળવાની, ટાળવાની, બ્રહ્મરૂપ કરવાની શક્તિને સામર્થ્ય એમની પાસે છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર એના સિવાય મારો કોઈ ભગવાન નથી. આ નિષ્ઠાની દ્રઢતા અને સ્થિરતા રાખવાની છે. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી. મહારાજનો કોલ આપે છે, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ. તમે નિશ્ચિંત રહેજો, નિર્ભય થજો. તમારી રક્ષા કરવા વાળો, પાલન પોષણ કરવા વાળો, માયા મુક્ત કરવા વાળો તમને હું પ્રગટ પુરુષોત્તમ મળ્યો છું. સુખ દુઃખની અંદર તમારી ભક્તિ હાલક ડોલક ન થવી જોઈએ. દેશકાળ તો દરેકને આવ્યા છે ને આવશે. જીવાત્માના પૂર્વજન્મના જે પ્રકારના પ્રારબ્ધ કર્મ હોય એ પ્રમાણે એને એવો દેહ પણ મળે છે, એવી જાતિમાં દેહ મળે, શ્યામ શરીર પણ મળે, ગોરું શરીર પણ મળે, શરીરમાં રોગ પણ થાય, તંદુરસ્તીવાળું શરીર પણ મળે, કરોડોપતિને ત્યાં પણ જન્મ થાય ને ગરીબ ઝૂંપડામાં રહેતો હોય એને ત્યાં પણ જન્મ થાય. કંઈ કહેવાય નહીં. જેવા પ્રકારના પ્રારબ્ધ કર્મ એવી પ્રકારે ભગવાન એને જન્મ આપે છે. દેશકાળ દરેકને આવશે. શબરીપાઈને પણ દેશકાળ આવ્યા, નરસિંહ મહેતાને દેશકાળ આવ્યા, મીરાબાઈને દેશકાળ આવ્યા, અમરીશ રાજાને દેશકાળ આવ્યા, જનક રાજાને દેશકાળ આવ્યા, સંત જ્ઞાનેશ્વરને દેશકાળ આવ્યા. તમામને દેશકાળ આવ્યા છે. સારા દેશકાળ આવે એમાં ચગી ન જવાય. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાઉં. દુઃખ પડે દિલગીર ન થાવું, સુખ મળે હર ખાઈ ન જાઉં. સદાય હિંમત હૈયા માહી ધારીએ રે. રૂડ સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. વળી કરતા ઘરનો કામ ઘડી ન વિસારીએ રે. ભગવાન પાંડવોની ભેગા રહેતા હતા તોય દુઃખ આવ્યા છે. 12 મહિના 13 મહિના વનવાસ ભોગવવો પડ્યો, અજ્ઞાતવાસમાં રહેવું પડ્યું, ઉઘાડા પાગે ભટકવું પડ્યું.
પાંડવોએ કઈ ભૂલ કરી હતી, તેમ છતાં પણ ભગવાન ભેળા હોવા છતાં પણ દુઃખ આવ્યા છે. જો પાંડવ પ્રભુને અતિ પ્યારા, જો પાંડવ પ્રભુને અતિ પ્યારા, જેથી પળ એક નાથ ન રહે ન્યારા, તે વન ભટક્યા લઈ સંગદારા, તે વન ભટક્યા લઈ સંગદારા, હરિજન થઈને આણવરદ સુખ દુઃખ મન માનવ ધારીએ. ટાળ્યા ન ટળે ઘટ સાથે ઘડિયા હિંમત ન વહારીએ. ભગવાનના વાલા ભક્તો હતા તો પણ એમને દુઃખ આવ્યા છે. પણ સમજણ હશે તો આવા પ્રકારના ભૂંડા દેશકાળમાં પણ તમારી શાંતિ, તમારા આનંદ અને તમારી સુખની અંદરથી લેશ માત્ર પણ તમને ચડાયમાન નહીં કરી શકે. સમજણની જરૂર છે. શ્રીજી મહારાજે સંતો પરમહંસોને પ્રશ્ન કર્યો છે કે એવી કઈ સમજણ છે, ગમે તેવા દેશકાળ આવે, ગમે તેવા વિઘ્ન આવે, ગમે તેવું દુઃખ આવે, ગમે તેવું અપમાન તિરસ્કાર થાય તો પણ ભક્તિમાંથી લેશ માત્ર પાછો ન પડે? એ પ્રશ્ન મહારાજે આપણા સૌના માટે પૂછ્યો છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.